નમસ્કાર દર્શક મિત્રો, ધ ઇન્ડિયન ટાઈમ્સ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લામાં વરસાદને લઈને ખેતરોમાં ઊભા પાકને થયેલ નુકસાનની સહાય ચૂકવવા છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અને સંખેડાના ધારાસભ્ય અભયસિંહભાઈ તડવી દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા કૃષિ અને પશુપાલન મંત્રી જીતુભાઈ વાઘાણીને લેખિત રજૂઆત કરવામાં આવી। છોટાઉદેપુર જિલ્લામાં કમોસમી માવઠું ખેડૂતો માટે આફતરૂપ બન્યું છે અને ખેડૂતોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। આ કમોસમી વરસાદને કારણે ખેતરોમાં ઊભા પાકને ભારે નુકસાન થયું છે અને ખેડૂતોએ માથે હાથ મૂકીને રોવાનો વારો આવ્યો છે, જેની ચિંતા કરતા સંખેડાના ધારાસભ્ય અભયસિંહભાઈ તડવી અને છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ મુખ્યમંત્રી તથા કૃષિ અને પશુપાલન મંત્રીને ગાંધીનગર લેખિતમાં રજૂઆત કરી છે। છોટાઉદેપુરના ધારાસભ્યોએ સરકારમાં લખેલ પત્રમાં જણાવ્યું કે તાજેતરમાં થયેલ કમોસમી વરસાદના કારણે છોટાઉદેપુર જિલ્લામાં ડાંગર, તુવેર, મકાઈ, સોયાબીન, કપાસ વગેરે પાકોમાં ભારે નુકસાન થયું છે। ખેડૂતોનો પાક લગભગ તૈયાર થઈ ગયો હતો, જેની લણણી કરવાની તૈયારી હતી। તેવા સમયે કમોસમી વરસાદ થવાના કારણે જિલ્લાના ખેડૂતો હતાશ થઈ ગયા છે। મોંઘું બિયારણ અને ખાતર નાખીને તૈયાર થયેલા પાક હાથમાંથી જતો રહેતા ખેડૂતો નિરાશ થઈ ગયા છે અને ખેતી આજીવિકાનું એકમાત્ર સાધન હોવાથી ખેડૂતો નિરાશ થયા છે। આવા બેહાલ ખેડૂતોને બેઠા કરવા ખાસ જરૂરી હોય, જે અંગે છોટાઉદેપુર જિલ્લામાં તાત્કાલિક પાક નુકસાનીનો સર્વે કરાવી અસરગ્રસ્ત ખેડૂતોને સત્વરે સહાય ચૂકવવામાં ઘટતી કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે।